જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. અને આજે આપણા રાધેભાઈ અંગાત આપણે આવી જઈએ તો જોઈ લ્યો. કેમ કે પાટણ આવ્યા હતા એટલે ફોન કર્યો. હું પાટણ આવ્યા ઉભા રહ્યો તો 5 મિનિટ હું આવી જાઉં. હવે જો તું બોલે પાટણ એટલે મને અમુક કોમેન્ટ મને એડવાન્સમાં ખબર પડતી. હા ખબર એ ખરું. એનું કોમેન્ટ હોડા કરે છે કે કેમ દેખાતા નહીં, કેમ જતા નહીં, શું થયું છે. એટલે હું તમને એટલું કહું કે આપણે જેટલા નવરા ધૂપ છીએ કે આપણે પોતાની જિંદગીની લાગી પડી હોય, બીજોની ચિંતા છે, બીજોની પરવા છે કે ભાઈ તમે પેલા જોડે તમે જતા નહીં, હમણાં જોડે કેમ જતા નહીં, તમે દેખાતા નહીં. તમે જોવા આવ્યા હતા અને ઘણા લોકો શું કોમેન્ટ કરે, મારે જાણવું છે શું થયું છે. એટલે જોણી શું કરશો પેલા તમે તમારી પોતાની જિંદગીમાં તો જોણે કોઈ આખી રીતે કે ભાઈ મારી જિંદગીમાં તમે લાગી પડી છે, નોકરી ધંધો છે કે નહીં, પૈસા કમાવું નહીં કમાતો, પહેલી તારીખે બધા હપ્તા આવે છે, એ બધી કોઈ નહીં પડી. આ તો નેતાઓએ બધા વાયદા આપી જતા રહે ટલ્લા આપીને અને આપણે ત્યાં રહી ગયા છીએ. પછી આખો દાર બધાની પંચાયત કરીએ કે પેલો શું કરે, પેલી શું કરે છે, ચમ જતા નહીં, શું કરતું જતા નહીં. જવાબ આપશે એક દારો શાંતિથી, તમે હાલ નહીં હાલો. પબ્લિક કે ને આ વિડીયો જો 10,000 પકડ 10,000 વ્યૂ તો જવાબ આપી શકે, જવાબ નહીં હાલો. રાઈટ વસ્તુ. અને ઘણા લોકો પબ્લિક કોમેન્ટ કરે, મિત્રો કોમેન્ટ કરે, ભાઈ મિત્રો વિચાર લો કે અમે તો જવાબ આલશું, સમય આવશે એટલે અમે આલશું, બરોબર. પણ ઘણા લોકો કોમેન્ટ કરી રાધેભાઈ કે તમે અમને, અને મને એવી કોમેન્ટ આવી હતી કે તમે બીવો હો, બરોબર. ભાઈ બીવા તો ખાલી હું મારા ઘરથી જ, મારા મા બાપથી બીવો, બાકી મને બીક નહીં. કેમ કે એક દાડો જવાનું તો સજ જો એવું નહીં ભાઈ. જો કેવું રોચ્યો કે બધી જગ્યાએ લડવાના જવાય, અમુક જગ્યાએ આપણે જીતીને હારી જઈએ. હા, એ તો એટલે લડવા પોતાના મન સમજ ના જવાય. અને મિત્રો બીજી વસ્તુ કે અમારે કોઈ એવું મનમાં હોતું નહીં, બરોબર. પણ પબ્લિકના મનમાં જો એકદમ પેલું મેં એક રીલ બનાવી કોઈ તમારી ખબર ના પૂછે તો ખોટું નહીં લગાડવાનું. ખબર પૂછવાવાળા સામે ખબર ફેલાવવાવાળા વધારે હોય છે. એટલે આ બધા જે હોય છે ને, ઇવન નેગેટિવમાં વધારે રસ હોય છે. કે કેવું થાય કે સારી વાતનો તમારે પ્રચાર કરવો પડે, ખરાબ વાત ફટતી ફેલી જાય. એટલે બધા લોકોના મનમાં એવું છે કે પોક થયું, પોક આડોરું થયું, તો બધા વાટ જોઈ રહ્યા છે. અત્યારે તમે કોઈના જોડે જોડો એના કરતા છૂટો થો તૂટો નહીં, લોકો વધારે રસ છે. મારા જે ગાડી લાવીને ગાડી તારે લોકો એટલા રાજી ના હોય, પણ ગાડી ખેંચી જાય ને હપ્તાના ભરી કે બધા રાજી થાય. આ જ છે દુનિયા. બીજું જાય ચૂંટણી તો બધા કરી દઈએ, ચાલી જાય, બધા પેલા આવે પેલા આવે. પણ આપણે તો વોટ એને જ ચાલવાનો કે પાકિસ્તાન રાજી ના થાય. પાકિસ્તાનમાં તો સમજ ના પડી. અને હું તો એટલું કહું કે ચૂંટણી આવે બરાબર, એટલે 5 વર્ષે ના દેખવાય એવા બધા મહાન ભાવ 5 વર્ષે તમને દર્શન આવતા હશે. અમુક લોકો પેલા શું કહેવાય અંડરગ્રાઉન્ડ થઈ ગયા હોય, દેખાતા ના હોય, 5 વર્ષે મારા વર્ષે આવી જાય. તમારા પણ કોઈ માણસ એકવાર આવે બરાબર, અને તમેની વાત મન જો, હા ભાઈ તે કીધું તો સાચું, અને પછી તમે તમારી કોઈ વાત એના 10 વાર જો અને તોય તમારી વાત ના વાપરે, તમને એવું કહે કે તારી ઓકાતું તો મગજ કેવું જાય. તો આવી વાત છે આજકાલના નેતાઓની કે 5 વર્ષ તમે દર્શન આપવા આવો, તમે મોટી મોટી ગોળીઓ આપો, મોટા ટલ્લા આપો, લોલીપોપ, કે અમે તો તમારો રોડ સારું બની આપશું, તો પાણીની વ્યવસ્થા કરી આપશું, ગટર ક્લીન કરી આપશું, સ્વચ્છતા હશે, પૂરી વ્યવસ્થા હશે. અને આવી ગોળીઓ આપીને જોઈએ ને પછી સારું આપણે કોઈ રજૂઆત લઈને જઈએ ને તો ટલ્લા આપણને વેઇટિંગ જ કરાવી જોઈએ. પહેલાં તો ઇવન વોટ આવવા માટે આપણે લાઈનમાં વેઇટિંગ ઉપર આવવાનું. વોટ તો પહેલાં તો બધો ટાઈમ બગાડીને આપણો નવરાત્રું થઈને કોમ બગાડી યુવાના પ્રચારમાં ફરવાનું. પછી ટાઈમ બગાડીને આખો બધા યુવાનો વોટ આવવા માટે પુરાવાનું. વોટ આવ્યા પછી એમના પછી જીતાડી દઈએ, પણ એમની ઓફિસને આપણે વેઇટિંગમાં પુરાવાનું આપણે મળવા માટે. એનો ધોની ચલો વેઇટિંગ કરીએ. ભાઈ કોઈ કોમ આલો કે ભાઈ નેતાજી અમારે આટલું કામ કરી આવજો, એમાં વેઇટિંગ કરી પડે. વેઇટિંગ એટલી ઘણી વખતે એટલી વેઇટિંગ કરી પડે આપણે વેઇટિંગ કરે પછી ઉપર પહોંચી જઈએ. બરાબર. હું તો એક વસ્તુ પબ્લિક તમને મોકો આપે છે બરાબર, તમારો રાજા બનાવે છે. આપણે વોટ આવી રાજા બનાવી એ જ લોકો કાઢીને આપણે કહે કે તારી ઓકાતું. વાસ્તવિક ઉપર ઊંચા કરનાર આપણે છીએ. પબ્લિક તમને 5 વર્ષનો સમય આપે તો તમને એટલું વસ્તુ નહીં કે આપણે હાલ 5 વર્ષમાં આપણે એવું કામ કરીએ ને કે નેક્સ્ટ ચૂંટણી આવે એટલે આપણે ના બોલીએ, આપણું કોમ બોલવું જોઈએ. વ્યવહારમાં તમને કહેતા તમે ના બોલો, વ્યક્તિનું કોમ બોલવું જોઈએ. પણ આજકાલના નેતાઓ, સરપંચ, ડેલીગેટ ગમે તે હોય, એ વંચો હુસતું હોય છે. અને ખબર જ છે કે આ લોકોની ઓકાતું 2-4 પંચીઓ બરાબર, 1-2 ચવાનું, 1-2 પેલી પોટલી દારૂ, તો પેલા કોટરીઓ
પેલો ઘોડો ગધેડો ભૂંડ હોય પેલો મરઘો હોય હા. ઈવન તો કોઈક પૈસા આલે પણ આજ દિનની વખત જેટલી બહુ 500 રૂપિયા તો 50 રૂપિયા માણસ વેચાઈ જાય પણ એટલી જ આપણી વખત ને એ તો સાચી વાત છે પણ ઘણા ખરા ગ્રેજ્યુએટ ભણેલા લોકો એ તો આ જજન પર પડતા જ નહીં એમને તો ખબર જ છે શું કરવું શું ના કરવું પણ છેલ્લા કાકરા બધા કાળા છે એટલે તમારે તો લોકો ભેગા જ ગાવ છે નેતાઓ જીતી તો ઘર ભરસી તમે શું કારણ મોય લડો છો હાજી. એક જ બે લાવ રહેતા લોકો પાંચ રહેતા લોકો લડશી કે ભાઈ અમારી પાર્ટી મોટી પેલો કે અમારી પાર્ટી મોટી ને ભાઈ વ્યક્તિને જોઈને વોટ આપો અને એવા વ્યક્તિને વોટ આપો કે એવું ના વિચારો કે ભાઈ અમારા મહેલાનો અમારા ઘરનો અમારા સમાજનો અમારા કુટુંબનો એવા ના આપો આપણને વોટ એવા ના આપો હંમેશા કે જે કોમનો પ્રજાનો વિકાસનો કામ કરે પોતાનો વિકાસ ને પોતાના ઘરનો વિકાસ તો બધા કરે જ છે હાજી. બરાબર અને તમારે તો એક દર દારૂની પાર્ટી કરાવશે એક દર ભજીયા કરાવશે એના તો રોજ પાર્ટીઓ કરશે તમારે એક દર બકાઈ લોલીપોપ આપીને હાજી. આટલી વસ્તુ પબ્લિક સમજ નહીં પડતી મારા છે 2-5 તો પકડી જોઈને પછી આખી જિંદગી લોકો પોતાનું ઘર પણ નાખીને અને તમે જો તમે જો ચૂંટણી આવે તો આજ તમારે રોડ પૂછ્યું છે આ જો આ બધા એ આ ચૂંટણી આવે ને તારે ચાલ આ રોડ ને વિકાસ ને બધો કોમ ઉજુ છે તમે એમને સારા દિવસે કોમ થતા નહીં 5 વર્ષ તમને પબ્લિક આપે તો 5 વર્ષની અંદર જો તમે સરપંચ હોય ડેલીગેટ હોય કે તમે નગરપાલિકા કે જે પ્રમુખ હોય બરાબર હા. તમે એવું કામ કરો ને કે પબ્લિક યાદ કરી જાય કે ના હારું આ નેતાને આપણે ચૂંટણી લાવીને કોને જોરદાર કામ કરી આવા વખતે બી તારીખ બનાવો પણ તો તમારા પ્રચાર કરો ના જવું પડે તમારું કોમ બોલો અને એવું નહીં ભાઈ ઘર નહીં ઘર જે ગજારા બાપ હોય હાજી. હવે પૂનમ આવી તો બધા લોકો ભૈયા કે હવે અંબાજી જઈએ રણુજા જઈએ તો મારા વર્ષે એવો માણસ એટલો સ્વાર્થી છે કે ભગવાન પાસે ખાસ મુહૂર્ત જોઈને જાય તો અત્યારે આ ટાઈમે હું જઈએ ને તો કે મારું કોમ પૂરું થશે મારી બાધા પૂરું થશે એમ તો ના કહેવાય મારી ઘર જ પૂરી થશે હાજી. તો ભગવાન પાસે માણસ એનો સમય જોઈને જાય તો આજકાલના નેતાઓ વર્ષે તમારા પાસે આવશે એટલે ભાઈ એમને- પબ્લિક જીતા વચ્ચે વચ્ચે આવતા હોય પબ્લિક પાસે બેઠા હોય પ્રજાના પ્રશ્નો ભરતા હોય હા. તો ચૂંટણી ટાઈમે તો તમારે જવાનું ઊંઘી જવાનું હોય પબ્લિક તમને જીતાડી દે છે પણ આપણા નેતાઓ શું આવું આવડે છે શું સમજ આવે છે પણ મોટી મેન્ટાલિટી માણસની એવી જ છે ને કે ભગવાન જોડે કદાચ આવી જ માગી જતા તો આપણે તો કોઈ વખત નહીં ને આપણે તો ઓય બોલાવે જ નહીં ને લોકો ના તમારા પાસે લોકો જો કોઈ વ્યક્તિ તમને ફોન કરે છે તમને બોલાવે તમને યાદ કરે તો એટલું વસ્તુ ખાસ યાદ કરજો તો કોઈ વ્યક્તિ તમને ક્યારે કયા સમયે અને કેમ યાદ કરે છે હા. 1,00,000% કોઈ ગરજ છે એના પાસે રાઈટ બાકી એવું લાગે ને કે હવે આ વ્યક્તિ કોઈ કોમનો ની ગરજ નહીં તો મારા વર્ષે આ દારા ફોન ના ઉપર આપણો હોમ મળ્યો ને તો એ મુદ્દા ફરી જાય કે નહીં ઓળખતો વચ્ચે એક ભાઈ આવ્યો તો મને મળ્યો હતો કે હું એક જગ્યાએ જતો ને કે મેં તમારું નામ લીધું હતું કે તમે અમને ઓળખો એટલે પેલો કે ના એટલે પેલો કે હારો મને રીચ આવી કે મેં ફોટો એના પર આવ્યો કે હારું જે માણસો ને તમે કે આગળ લાયા મોટા કર્યા એ લોકો હારા તમને ઓળખતા નહીં તારે એટલે મેં કીધું ભાઈ યાર કોઈ નહીં યાર જતું કાઢી હું યાર આપણે કોઈ ઓળખ ના ઓળખતા બરાબર છે આપણે આપણી સેવા કરવાની કોઈકનું આપણે ભલું કરીએ હા એવું નહીં વિચારવાનું કે ભાઈ એને મને મારું આટલું કરવું જ જો મારું ભલું કરવું જ જો ભાઈ આપણે ધંધો નહીં કરતા કોઈકનું આપણો ધર્મ છે આપણી ફરજ છે કોઈકને મદદ કરવી કોઈકનું ભલું કરવું પછી એ વ્યક્તિ આપણો ગુણ ના રાખનાર કે આપણે ભૂલી લેવા દેવા વળકા જાવ કે આગળ જાવ બર્ગર તો બર્ગર આ રે આપણે વર્ગર થઈ ગયા ઓન થઈ બધું બગડી ગયું છે બગડી નહીં મારું પરિવર્તન સંસારનો નિયમ છે બધું બદલાઈ ગયું ને? પેલા જેવું હતું સારું સમય સારું બધું બદલાય નહીં ખબર જ નહીં પડતી એક સમય તો સારું હતા બધું એકદમ સારું સારું દેખાતું હતા સારું પાટણ બધું સારું સારું નહીં લાગતું તો હવે આપણે જઈએ લેડ તો ભાઈ અમે જઈએ છીએ બર્ગર ખાવા કારણ કે બર્ગર શરીર માટે બહુ હેલ્ધી હોય પીઝા બહુ હેલ્ધી હોય અને એનું ઉદાહરણ તમે મને બેન જોઈ શકો છો જો તો અમે શરીર જો મારો કેટલા બધા હેલ્ધી છીએ એવું કેવું તો મિત્રો મળીએ આગળ જય માતા